મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે હાઈ ટાઈડનું જોખમ, ઘરોમાં ઘૂસ્યા પાણી, નાગપુરમાં શાળા કોલેજો બંધ. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ સેવા પર અસર જોવા મળી હતી. અનરાધાર વરસાદથી માયાનગરી મુંબઈ પાણી થઈ ગયું હતું. શહેરમાં અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વરસાદ વચ્ચે હવામાન વિભાગે મુંબઈમાં આવતીકાલે મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ માટે આગામી 2 દિવસ 21 ને 22 જુલાઈ ભારે વરસાદની શક્યતા છે. તેમજ આજે રાત્રે લગભગ 9 વાગે હાઈ ટાઈડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. દરિયાકાંઠે 10 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળવાની અપેક્ષા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીનું લો પ્રેશર 21-22 જુલાઈ સુધીમાં ઘટવાની સંભાવના છે. જોકે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી 4-5 દિવસમાં એટલે કે 25 થી 26 જુલાઈ સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ પણ વરસાદ સંપૂર્ણપણે બંધ થવાનો નથી. મુંબઈ ઉપરાંત નાગપુરમાં પણ વહેલી સવારે શરૂ થયેલો ભારે વરસાદના હાલ બંધ થવાના કોઈ અણસાર નથી. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરો, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે હાલત એટલી ખરાબ છે કે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. નાગપુરના ડીએમએ શાળાઓ બંધ રાખવા અંગે એડવાઇઝરી પણ જાહેર કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.